નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે આજે મરચાની પટ્ટી બનાવવાના છે. એકદમ ચટપટો નાસ્તો મરચાની પટ્ટી બનાવવાના છે. તો મરચાની જે પટ્ટી ભજીયા આવે છે એ તમારી સાથે રેસીપી શેર કરીશું. મરચાની પહેલા ચાર શીરું કટિંગ કરી નાખવાની, અને અમે એના માટે 200 ગ્રામ મરચાં લીધા છે. સામે 200 ગ્રામ બેસન લીધું છે, અને આમાં એક જ વસ્તુ આવશે, નિમક આવશે. બીજું કોઈ જાતના સોડા નહીં આવે. તો એકદમ ખાટી અને તીખી મરચાની પટ્ટી બનશે. બેસણને પહેલા સારી લેવાનું, એટલે લોટ બાંધવામાં ગોટી ન થાય. મરચાંને આવી રીતે પટ્ટી કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે આમાં લીંબુ નાખી દઈએ. આવી રીતે લીંબુનો રસ કાઢી નાખવાનો. બીયા નીકળે તો એ નીચે વયા જાય. હજી લીંબુ નાખી દઈએ. હવે આપણે મીઠું છે 1-1.5 ચમચી એમાં નાખી દેવાનું. એકદમ મસ્ત ટેસ્ટી પટ્ટી બનશે. તમે એકવાર બનાવશો તો બીજી વાર પણ બનાવશો. આવી રીતે બનાવી નાખવાની પટ્ટી. કોઈ પણ સ્લાટમાં પાઉંભાજી બનાવો, વડાપાઉં બનાવો, એમાં આવી પટ્ટી ખાવાની બહુ મજા આવે. તમે એકવાર બનાવજો. મરચામાં મને તો આ પટ્ટી ખાવાની બેસ્ટમાં બેસ્ટ આઈટમ લાગી છે. હવે આપણે આ મીઠું ને લીંબુ નાખી દીધું. હવે આને આપણે 10 થી 15 મિનિટ તો રેસ્ટ આપશું. પછી આપણે બેસણમાં બનાવીશું. બેસણ આપણે બાંધી લઈએ. બેસણનું બેટર બાંધી લઈએ. આપણે મરચાની પટ્ટી બનાવવા માટે બેટર બાંધી લઈએ. એના માટે આપણે 200 ગ્રામ ચણાનો લોટ લીધો છે. બેસણ એને સારી નાખ્યું છે. હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખી દઈએ. વધારે નહીં નાખવાનું, કારણ કે મરચામાં પણ મીઠું નાખ્યું છે. અને આમાં કોઈ જાતના સોડા આવતા નથી, ખાલી આ ચણાનો લોટ જ આવશે અને પાણી મીઠું જ આવશે. પાણી નાખી દઈએ. વિસ્તારને બેટર બાંધતા શીખવાડીએ. જો આવી રીતના બનાવી નાખવાનું. હવે આપણે આને મૂકી દઈએ છીએ અને તેલ ગરમ મૂકી દીધું છે. હવે
ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈએ છે, ત્યાં સુધીમાં મરચાં ને મીઠામાં મીઠું સળીએ, મરચાં કટિંગમાં મીઠું સળીએ. આપણે મરચાં ને લીંબુના પાણીમાં મીઠામાં પલાળીને 20 મિનિટ થઈ. તેલ પણ ગરમ થઈ ગયું છે, બેટર પણ બાંધી લીધું છે. હવે આપણે મરચાંને એકવાર તળી નાખીએ અને બીજી વાર કાઢી અને બીજી વાર તળવા પડશે. 2 વાર આ મરચાંને તળવાના હોય, પછી બની જાય. આવી રીતે આમ કરતા જવાના, એક એક કરીને નાખતા જવાના બેટરમાંથી. પટ્ટી ભજીયા કહેવાય, ખાવાની બહુ મજા આવે. કાઢીને બીજી વાર તળવાના રહે, 2 વાર તળવાના. આપણે એકવાર આવી રીતના તળી નાખવાનું. એકવાર આપણે તળી નાખ્યા છે. હવે આને આપણે છે ને 5 મિનિટ 2 મિનિટ 5 મિનિટ ઠરવા દઈએ. ઠરી જાય પછી પાછા તળી નાખીએ. 2 વાર શેકાઈ જાય એટલે મસ્ત કડક ક્રિસ્પી થઈ જાય. 5-6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે મરચાંને તળી નાખીએ. અને બીજી વાર તળી નાખવાના અને કડક કરી નાખવાના. ગેસ ફૂલ કરી દેવાનો. તેલ તો છે ને કાઢો. પછી મોબાઈલ 2 મિનિટ થઈ ગઈ, પાકી ગયા છે મરચાં. પટ્ટી મરચાંની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. આ છે ચાટ મસાલો. એની ઉપર આપણે મસાલાની ચાટ મારી દઈએ. ચાટ મસાલાની એટલે એકદમ ચટપટ બની જશે. જેમ ક્રિસ્પી કુરકુરા બની ગયા છે. તો મિત્રો આપણે મરચાંની પટ્ટી તૈયાર થઈ ગઈ છે.
એકદમ કડક ક્રિસ્પી તૈયાર બની ગઈ છે. હવે આનો સ્વાદ તમને આમાં ચાટ મસાલો નાખી દીધો છે આપણે, અને આની હારે તમે સોસ, લીલી ડુંગળી ચટણી ગમે યારે ખાઈ શકો. વડાપાવ કોઈ પણ સબ્જી હારે તમે ખાઈ શકો. એકદમ આપણે બનાવી જેવી મસ્ત લીંબુ વાળી બની ગઈ છે. મીઠું નાખ્યું તો મીઠું પણ મસ્ત ચડી ગયું છે. તમને આ અમારી મરચાની પટ્ટીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.